જય શ્રી કૃષ્ણ. હું દેવશ્રી અને તમારું સ્વાગત છે આર મેજિક ડેઝ પર. તમને ઘણીવાર એવો વિચાર આવતો હશે ને કે મને તો 24 કલાકનો દિવસ ઓછો પડે છે, એટલા કામ પડ્યા છે પણ પૂરું જ નથી થતું. આ રોજના કામમાંથી ફુરસત મળે ને તો મારે કામ થાય. એટલા બધા કામ છે, મારા બહારના કેટલા કામ પેન્ડિંગ છે, મારે પેલું કામ છે, છેલ્લું કામ છે, પણ આ રોજમાં જ મારો આખો દિવસ પૂરો થઈ જાય છે. આ એક્સ્ટ્રા ટાઈમ કાઢું ક્યાંથી હું આ બધું કરવાનું? ને એ પછી એ બધું પાઇલઅપ થતું જ જાય છે. ને આ જ એક ફરિયાદ હોય છે કે આ કામ પેન્ડિંગ છે, કેટલા વખતથી મારે બેંકમાં જવાનું છે, આ પેલું નામ કરેક્શન માટે જવાનું છે, પેલું આના માટે જવાનું છે, તેના માટે જવાનું છે, પણ કયા ટાઈમે જાઉં, ક્યાંથી ટાઈમ કાઢું? રજા હોય છે, મારી રજા હોય છે તો બેંકવાળાની બી રજા હોય છે. આમ વિચાર આવે છે ને, સાચા વિચાર આવે છે. આપણા બધાને આ પ્રોબ્લેમ છે કે ટાઈમ ઓછો પડે છે. જય શ્રી કૃષ્ણ. આજની જે છે ને પ્રેક્ટિસ ડે 18ની પ્રેક્ટિસ એની જ છે મેજિકલ ટુ ડુ લિસ્ટ. હવે આપણું જે ટુ ડુ લિસ્ટ છે એને મેજિકલ કઈ રીતે બનાવવું? હવે છે ને સૌથી પહેલાં આપણે જેટલા આપણા ઇમ્પોર્ટન્ટ કામ છે ને, જે પેન્ડિંગ છે, ઇમ્પોર્ટન્ટ છે પણ થતા નથી, એને લિસ્ટ બનાવો કે અને એની પર નામ લખો મેજિકલ ટુ ડુ લિસ્ટ. બરાબર? મેં છે ને આ રીતે બનાવી છે. જો આ રીતે મારી બનાવી છે મેજિકલ ટુ ડુ લિસ્ટ. મેં 3 જ લિસ્ટ કર્યા છે, બહુ બધા છે પણ 3 જે મને ઇમ્પોર્ટન્ટ લાગે છે ને એ મેં લિસ્ટ આઉટ કર્યા છે. બરાબર? હવે તમે બધા લિસ્ટ બનાવીને તેને પ્રાયોરિટી વાઇઝ, હવે એકવાર તમને જેટલું યાદ આવે ને એટલું બધું લિસ્ટ બનાવો. પછી એની પ્રાયોરિટીમાંથી 3 વસ્તુઓ પકડો કે આ 3 કામ મારે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, મારે સૌથી પહેલાં આ પૂરા કરવા છે. લીધા પછી છે ને તે આની લિસ્ટ બનાવ્યા પછી એ 3 કામને આંખ બંધ કરી ને વિઝ્યુઅલાઇઝ કરો કે એ કામ થઈ ગયું છે. થેન્ક યુ, મારું આ કામ થઈ ગયું છે. થેન્ક યુ. સુંદર સંજોગો બન્યા કે આ કામ થઈ ગયું. થેન્ક યુ. અને એ કામ કર્યા પછી તમને કેવી ફિલિંગ થશે? એક તો થશે ને, હાશ આ થઈ ગયું, બહુ દિવસનું પેન્ડિંગ હતું, થેન્ક યુ. એ રીતે જે તમને ફિલિંગ આવે એ તમે હાશ, થેન્ક યુ, વાવ, હેપીનેસ, કન્ટેન્ટ, જે પણ ફિલિંગ આવે ને એ ફિલિંગને દિલથી ફીલ કરો. અને એ પછી છે ને તે આની આગળ આવું ચેકબોક્સ મને બનાવવાની આદત છે. કોઈ પણ હોય ને તો હું ચેકબોક્સ બનાવું છું. જ્યારે કામ થાય ને પછી એને ટિક કરી દઉં છું. તમે આને ચેન્જ કરીને સાઈડ પર અહીંયા ડન પણ લખી શકો કે ડન થઈ ગયું. તમે પછી નાનું થેન્ક યુ પણ લખી શકો કે થેન્ક યુ, મારું કામ થઈ ગયું. કારણ કે આ તમારી લાઈફ છે, તમારી ઇમેજિનેશન છે. તમે જે ચાહે એ કલર ભરી શકો, તમે જે ચાહે એ ડિટેલ ભરી શકો. મેરી મરજી એવું કરીને તમે તમારી લિસ્ટ બનાવો, એને વિઝ્યુઅલાઇઝ કરો, એને માટે થેન્ક યુ બોલો, એને માટે ગ્રેટફુલ રહો, ખુશ રહો. જોજો ધીરે તમારા બધા કામ પૂરા થઈ જશે, કારણ કે તમે વિઝ્યુઅલાઇઝ કરો છો. કારણ કે જ્યારે તમે વિઝ્યુઅલાઇઝ કરો છો ને ત્યારે તમે ઓલરેડી એ જે એનર્જી છે ને કમ્પ્લીશનની, એને તમે અટ્રેક્ટ કરો છો અને ધીરે એ કામ કમ્પ્લીટ થતા જશે. કારણ કે જ્યારે ઘણા બધા કામ છે ને આપણા મનમાં જ હોય છે કે આ કરવાનું છે. એકવાર તમે નોટ અને પેન પર લખો ને કે આટલા કામ છે તો આપણા મનમાં બી એક લિસ્ટ બનવા લાગે અને પછી આપણું સબકોન્શિયસ આપણને એ કામ પૂરું કરવા માટે અંદરથી પ્રેરિત કરવા લાગે. અને આપણે અહીંયા પહેલેથી જ થેન્ક યુ કહી દીધું છે કે પૂરું થયું, એટલે પૂરું થયાની જે ફિલિંગ છે ને એ અટ્રેક્શન આ કામને જલ્દી પૂરું કરી આપશે. તો તમે પણ આજની મેજિકલ ટુ ડુ લિસ્ટ બનાવો, એને વિઝ્યુઅલાઇઝ કરો, હેપી રહો. તો આજની પ્રેક્ટિસ ખૂબ સિમ્પલ છે પણ ખૂબ ઇફેક્ટિવ છે. આ કરવાથી અને રોજ ચેન્જ કરજો. આજનું કામ થઈ ગયું, 3માંથી 1 પણ થયું હોય ને તો એને માટે થેન્ક યુ લખો અને એને ચેકઆઉટ કરીને પછી બીજાને કાલે પછી બીજું ચીપકાડો. અને આ મેજિકલ ટુ ડુ લિસ્ટ છે ને તમારા ઘરમાં તમને જ્યાં દેખાય ને ત્યાં લગાવો કે તમને રોજ યાદ રહે કે મારે આ મેજિકલ ટુ ડુ લિસ્ટમાંથી કયું કરવાનું છે, મારું કયું કામ પેન્ડિંગ છે. અને ખુશીથી કરો, બહાર સમજીને નહીં, ખુશી કરો કે તમને મજા આવશે. પછી તમારા કામ ઓછા ને ગ્રેટિટ્યૂડ વધી જશે. કરજો આ પ્રેક્ટિસ. તો સવારે શું કરવાનું છે? સૌથી પહેલાં 10 વસ્તુ માટે ગ્રેટિટ્યૂડ લખવાનું છે. ઇન્સ્પિરેશન જોઈએ તો ડેઇલી ગ્રેટિટ્યૂડ લિસ્ટની પ્લેલિસ્ટ ચેક કરો. ધીરે વિડીયોઝ ડ્રોપ થાય છે. ઇટ વિલ હેલ્પ યુ. મન ખુશ થઈ ગયું પછી પહેલા દિવસે તમારે લાંબી ટુ ડુ લિસ્ટ બનશે, કારણ કે 10 કામ હોઈ શકે. એની બધાની લિસ્ટ બનાવો કે આટલા કામ છે. એમાંથી સૌથી ઇમ્પોર્ટન્ટ 3 વસ્તુ પિક કરો, એને માટે વિઝ્યુઅલાઇઝ કરો કે કમ્પ્લીટ થઈ ગયા છે. થેન્ક યુ યુનિવર્સ કે મારું આ કામ ફટાફટ પૂર્ણ કરાવવા માટે થેન્ક યુ. એ પૂર્ણ થાય તો તમને કેવી ફિલિંગ આવે એ ફિલિંગ હમણાં લાવો અને ખુશ થઈ જાઓ. અને પછી તમારા દિવસના કામ કરો અને જ્યારે પણ દિવસના અંતે એ કામ આ
ટુ ડુ લિસ્ટને જુઓ અને એમાંથી કોઈ પણ કામ પૂરું થયું હોય ને ટીક કરો, એને માટે થેન્ક યુ લખો, ડન લખો, તમને જે મન થાય એ લખો. અને રાત્રે સૂતી વખતે આખા દિવસની જે સૌથી સારી વસ્તુ બની હોય ને એના માટે ગ્રેટિટ્યૂડ રોક હાથમાં પકડી ને થેન્ક યુ બોલીને ઊંઘી જાઓ. સિમ્પલ છે. તો આ પ્રેક્ટિસ કરો, કમેન્ટમાં લખો કે મેં આજની પ્રેક્ટિસ કરી. અને આ જે સિરીઝ ચાલી રહી છે એના લોંગ વિડીયો અને શોર્ટ વિડીયોઝ પ્લેલિસ્ટમાં છે, ચેકઆઉટ કરવાનું ભૂલતા નહીં. લાઇક, ફોલો, સબસ્ક્રાઈબ, કમેન્ટ ટુ આર મેજિક ડેઝ. મળી એક નવી પ્રેક્ટિસ જોડે. જય શ્રી કૃષ્ણ.